સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસર ને બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડિયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે। नमस्कार दर्शक मित्रों, हूँ राहुल ने तमे જોઈ રહ્યા છો ઓનલી ઓફિસર। મિત્રો આજે વાત કરવાનું છે 22 જુલાઈનું જેટલું પણ કરંટ અફેર્સ છે તેની વિશે આ વિડીયોની અંદર ચર્ચા કરવાનું છું। તો મેક શ્યોર કે આ વિડીયો તમે લાસ્ટ તક જોતા રહો અને મારા નવા દર્શક મિત્રોને જણાવો કે તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુના ઘંટી બટનને દબાવી દો જેથી જ્યારે પણ વિડીયોઝ અપલોડ કરું ત્યારે તમારા ફોનની ઘંટી વાગી જાય। અને આ વિડીયોની પીડીએફ ફાઇલ નીચે ડિસ્ક્રિપ્શનમાં દીધેલી છે, ડાઉનલોડ કરી લેજો, એકદમ ફ્રી છે, એક પણ રૂપિયો ચૂકવવાનો જરૂર રહેશે નહીં। અને વિડીયોઝ પસંદ આવે તો મિત્રો એક લાઇક તો કરજો। મિત્રો આજનો ટાર્ગેટ છે 100 લાઇકનો, જલ્દ से जल्द લાઇક પૂરી કરી દો જેથી મને વધારે મોટિવેશન મળે અને તમને પણ વધારે આવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો ડેલી બેઝ પર તમને નોન સ્ટોપ મળતા રહે। અને કોઈ લાઇક કરશો તો તમારે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આ વિડીયો એના સુધી પહોંચી જશે મિત્રો। તો વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ લેટ્સ ગેટ સ્ટાર્ટ। તો મિત્રો સૌથી પહેલા જે પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ન્યૂ પ્લેનેટ હન્ટિંગ કોણે લોન્ચ કર્યું છે? તો નાસાએ લોન્ચ કરેલું છે। તો સૌથી પહેલાં તો નાસા છે, તો નાસાનું ફૂલ ફોર્મ શું છે? તો પહેલાં આપણે બાજુના પિક્ચરમાં જોઈ લઈએ। નાસા છે એ યુએસમાં છે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન બને મિત્રો કે આ નાસાનું છે તો નાસાની ફૂલ ફોર્મ શું છે મિત્રો? આપણે જે બાજુમાં પિક્ચર જોઈ રહ્યા છીએ તો ફરીથી બોલું છું મિત્રો, નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન। નાસાનું ફૂલ ફોર્મ શું છે મિત્રો? કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછી શકે કે નાસાનું ફૂલ ફોર્મ શું છે? તો નાસાનું ફૂલ ફોર્મ છે નેશનલ એરોનોટિક એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન। ત્યારબાદ મિત્રો પ્રશ્ન થશે કે નાસાનું ફૂલ ફોર્મ જાણી લીધું, એની પછી નાસાની સ્થાપના ક્યારે થયેલી? તો 1958ના રોજ નાસાની સ્થાપના થયેલી હતી મિત્રો। ત્યારબાદ મિત્રો પ્રશ્ન આવે કે નાસા કઈ જગ્યાએ છે એનું હેડક્વાર્ટર? તો વોશિંગ્ટન ડીસીમાં નાસાનું હેડક્વાર્ટર છે મિત્રો। તો એટલું વસ્તુ તમને નાસા વિશે આઈડિયા આવી જો મિત્રો આ પ્રશ્નમાં। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે, તાજેતરમાં રામાપદ ચૌધરીનું મૃત્યુ થયું તે કોણ હતા? તો તે એક લેખક હતા। તો આપણે પિક્ચરમાં જોઈ રહી છીએ, આ છે રામાપદ ચૌધરી। તો શેની માટે આ ફેમસ થયા છે મિત્રો? તો આણે એક આ રામાપદ ચૌધરી એક બુક્સ લખેલી હતી અભિમન્યુ નામની, તેના માટે ફેમસ બની ગયા છે કારણ કે તેણે આ બુક્સની અંદર ટેસ્ટ ટ્યુબ બેબી વિશે જણાવેલું છે। તો આની પરથી પ્રશ્ન બને ટેસ્ટ ટ્યુબ બેબી, તો દુનિયાનું અને ભારતનું સૌથી પહેલું ટેસ્ટ ટ્યુબ બેબી કોણે બનાવ્યું હતું? કયા ડૉક્ટર? એનું નામ શું છે? તો સુભાષ મુખોપાધ્યાયે આ સૌ પ્રથમવાર વર્લ્ડમાં અને ભારતમાં ટેસ્ટ ટ્યુબ બેબી બનાવ્યું હતું। તો ડૉક્ટરનું નામ છે સુભાષ મુખોપાધ્યાય। તો આ ડૉક્ટરનું નામ યાદ રાખવા વિનંતી મિત્રો। ત્યારબાદ મિત્રો આ રામાપદ ચૌધરી છે તો એનું કઈ જગ્યાએ જન્મસ્થળ છે મિત્રો? તો એનું જન્મસ્થળ છે મિત્રો કોલકાતા। કોલકાતા કઈ જગ્યાએ આવેલું છે મિત્રો? તો કોલકાતા એ પશ્ચિમ બંગાળમાં આવેલું છે મિત્રો। તો આપણે બાજુના મેપમાં જોઈ રહ્યા છીએ કોલકાતા, તો આ જગ્યાએ મિત્રો કોલકાતા છે મિત્રો। ત્યારબાદ મિત્રો પ્રશ્ન આવે કે કોલકાતા છે તો કોલકાતા ઉપરથી પ્રશ્ન બને કે આ પશ્ચિમ બંગાળમાં આવેલું છે? તો પશ્ચિમ બંગાળમાં આવેલું છે તો પશ્ચિમ બંગાળની કેપિટલ શું? તો કોલકાતા છે। આની પરથી પ્રશ્ન બને કે કોલકાતા છે તો કોલકાતા કઈ નદીના કિનારે આવેલું છે? તો હુગલી નદીના કિનારે કોલકાતા શહેર આવેલું છે। ત્યારબાદ પ્રશ્ન આવે કે પશ્ચિમ બંગાળના સીએમ કોણ છે મિત્રો? તો મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના સીએમ છે। ત્યારબાદ પ્રશ્ન બને કે રાજ્યપાલ કોણ છે પશ્ચિમ બંગાળના? તો કેસરીનાથ ત્રિપાઠી પશ્ચિમ બંગાળના રાજ્યપાલ છે। તો એટલું વસ્તુ તમને પશ્ચિમ બંગાળ વિશે ખબર હોવી જોઈએ। કોલકાતા કઈ નદીના કિનારે આવેલું? તો હુગલી નદીના કિનારે આવેલું। આ રામાપદ ચૌધરીનું મૃત્યુ થયું તે કની સાથે સંકળાયેલા હતા? તો લેખક હતા તે, અને તેણે હાલમાં બુક્સ લખેલી હતી અભિમન્યુ નામની। તો એટલું વસ્તુ તમને આ પ્રશ્નમાંથી આઈડિયા આવી જાય મિત્રો। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં આંતરરાષ્ટ્રીય ટાઈગર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો 29 જુલાઈના રોજ ઇન્ટરનેશનલ ટાઈગર ડે મનાવવામાં આવ્યો છે। તો બાજુમાં આપણે પિક્ચરમાં જોઈ રહ્યા છીએ કે 29 જુલાઈના રોજ ઇન્ટરનેશનલ ટાઈગર દિવસ મનાવવામાં આવ્યો છે। આ શેના માટે મનાવવામાં આવે છે? આ વાઘોની મતલબ ટાઈગર મતલબ ગુજરાતીમાં કહી શકાય કે વાઘના સંરક્ષણ માટે અને વાઘની ઘટતી જતી સંખ્યાને રોકવા માટે આ ઇન્ટરનેશનલ દિવસ મનાવવામાં આવે છે 29 જુલાઈના રોજ। તો ઇન્ટરનેશનલ દિવસ મનાવવામાં આવે તો સૌ પ્રથમવાર ઇન્ડિયામાં ક્યારે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો? તો 1973ના રોજ સાલમાં આ ઇન્ટરનેશનલ મતલબ ટાઈગર સેવ દિવસ આપણે પ્રોજેક્ટ ચાલુ કરવામાં આવ્યો હતો ઇન્ડિયામાં 1973માં। અને સૌપ્રથમવાર ઇન્ટરનેશનલ ટાઈગર ડે ક્યારે મનાવવામાં આવ્યો હતો? તો 2010માં ઇન્ટરનેશનલ ટાઈગર ડે મનાવવામાં આવ્યો હતો મિત્રો। તો એટલું વસ્તુ તમને ખબર હોવી જોઈએ। ત્યારબાદ મિત્રો પ્રશ્ન બને કે ઇન્ડિયાનું નેશનલ પાર્ક કયું છે? તો ઇન્ડિયાનું પ્રથમ નેશનલ પાર્ક છે નેશનલ પાર્ક જીમ કાર્બેટ નેશનલ પાર્ક, જે ઇન્ડિયાનું સૌપ્રથમ નેશનલ પાર્ક હતું। ફરીથી બોલું છું મિત્રો, નેશનલ પાર્કનું નામ નેશનલ પાર્ક મતલબ જીમ કાર્બેટ નેશનલ પાર્ક, જે ભારતનું સૌપ્રથમ નેશનલ પાર્ક હતું। ત્યારબાદ મિત્રો બીજું નેશનલ પાર્ક હતું એ કાજીરંગા, જે
જે અસમમાં આવેલું છે। તો આ નેશનલ પાર્ક વિશે જો તમારે વધારે જાણવું હોય અને તમારે ભારતના બધા જ નેશનલ પાર્ક વિશે વિડીયોઝ તમારે સેપરેટ જોતો હોય તો નીચે મને કોમેન્ટ બોક્સમાં લખીને મોકલી દેજો। હું ઇન્ડિયાના જેટલા પણ નેશનલ પાર્ક છે તેના વિશે તમને ડિટેલમાં ઇન્ફોર્મેશન આપીને એક વિડીયો તમારી માટે સ્પેશિયલ બનાવી દઈ। તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખવાનું ભૂલશો નહીં મિત્રો। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 60,000 કરોડની યોજના કઈ જગ્યાએ શરૂ કરી છે મિત્રો? તો લખનઉમાં શરૂ કરી છે। તો સૌથી પહેલાં આપણે મેપમાં જોઈ લઈએ કે લખનઉ કઈ જગ્યાએ આવેલું મિત્રો। તો લખનઉ મિત્રો ઉત્તર પ્રદેશમાં આવેલું છે મિત્રો। આપણે મેપમાં જોઈ રહ્યા છીએ આ જગ્યાએ લખનઉ છે મિત્રો। તો ઉત્તર પ્રદેશમાં આવેલું છે। તો પ્રશ્ન બને કે ઉત્તર પ્રદેશની સીએમ કોણ છે મિત્રો? मतलब उत्तर प्रदेश की कैपिटल कौन शू है? तो लखनऊ है मित्रों। त्यारबाद प्रश्न आवे कि सीएम कौन है? तो योगी आदित्यनाथ। त्यारबाद मित्रों प्रश्न बने कि राज्यपाल कौन है लखनऊना? तो राम नायक तेना राज्यपाल है मित्रों। तो एटलू वस्तु तमने खबर पड़ी होवी जोईए लखनऊ उत्तर प्रदेश विषे। त्यारबाद प्रश्न बने कि उत्तर प्रदेश कई नदीना किनारे आवेलुं एवुं पूछी शके? तो गोमती नदीना किनारे मित्रों आवेलुं छे। उत्तर प्रदेश गोमती नदीना किनारे आवेलुं छे लखनऊ शहर। तो एटलू वस्तु तमने खबर होवी जोईए। त्यारबाद प्रश्न बने कि आ लखनऊ शहर में राजकीय पक्षी शुं छे? मतलब उत्तर प्रदेशनुं राजकीय पक्षी शुं छे? तो बारासिंगा तेनुं राष्ट्रीय पक्षी है। तो एटलू वस्तु आ प्रश्नमांथी तमने आइडिया होवी जोईए मित्रों। त्यारबाद मित्रों सेकंड प्रश्न बने छे कि ताजेतरमां स्वस्थ यमुना परियोजना माटे कोणे समिति बनावी हती? तो एनजीटीए समिति बनावेली हती। तो एनजीटी है तो एनजीटी નું ફૂલ ફોર્મ પૂછી શકાય કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ। તો એનજીટી નું ફૂલ ફોર્મ શું છે મિત્રો? તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ। ફરીથી બોલું છું મિત્રો, એનજીટી નું ફૂલ ફોર્મ શું છે? તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ તેનું ફૂલ ફોર્મ છે। તો આટલું વસ્તુ તમને આ સ્વચ્છ યમુના પરિયોजना વિશે આઈડિયા હોવી જોઈએ। જે ગંગા નદી માટે પરિયોजना, જે ગંગા નદીને સાફ કરવા માટે જે સમિતિની રચના કરવામાં આવી હતી તેવી રીતે આ યમુના પરિયોजना માટે આ એનજીટીની मतलब સમિતિ બનાવવામાં આવી છે। તો એનજીટીનું ફૂલ ફોર્મ તમને આઈડિયા હોવી જોઈએ, નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ। તો આ પ્રશ્નમાંથી તમને એટલું વસ્તુ તમને આઈડિયા હોવી જોઈએ મિત્રો। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે તાજેતરમાં કયા રાજ્યે પ્રણામ પરિયોजना કરવાની નિર્ણય કર્યો છે? તો આસામ દ્વારા પ્રણામ પરિયોजना કરી છે। તો સૌથી પહેલાં તો આસામ કઈ જગ્યાએ છે આપણે મેપમાં જોઈ લઈએ। તો મિત્રો આ જગ્યાએ આસામ છે મિત્રો। તો આસામ છે તો આસામની કેપિટલ શું છે? તો કેપિટલ છે દિસપુર, તેની કેપિટલ છે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન આવે કે આસામના હાલના સીએમ કોણ છે? તો સર્વાનંદ સોનવાલ તેના સીએમ છે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન બને કે આસામના રાજ્યપાલ કોણ છે? તો જગદીશ મુખી તેના રાજ્યપાલ છે। તો એટલું વસ્તુ તમને આસામ વિશે આઈડિયા હોવી જોઈએ અને મેપમાં તમને દેખાડી દો કે આસામ આ જગ્યાએ છે મિત્રો। તો આ જગ્યાએ આસામ છે મિત્રો। ત્યારબાદ પ્રશ્ન થશે કે આ પ્રણામ યોજના છે શું મિત્રો? આ પ્રણામ યોજના છે જે આસામ રાજ્યોમાં જેટલા પણ ગવર્મેન્ટ નોકરી સાથે સંકળાયેલા છે અથવા તો સરકારી નોકરી જેટલા પણ લોકોએ મેળવેલી છે તેના મા બાપને જો તે સાચવતા ન હશે તો તેની સેલેરીમાંથી 10 થી 12% કાપીને તેના મા બાપને અથવા તો તેના જો કોઈ એના ભાઈ હશે, અપંગ હશે, કોઈ વિકલાંગ હશે અથવા તો એની સિસ્ટર વિકલાંગ હશે અથવા તો એની સિસ્ટર સારી રીતે ફિઝિકલ રીતે તૈયાર ન હોય જીવવા માટે, તો એની માટે જો કોઈ આ સરકારી નોકરી સાથે જોડાયેલો હોય એનો પરિવારનો કોઈ વ્યક્તિ અને તેની મદદ ન કરે તો તેની સેલેરીમાંથી 10 થી 12% કાપી લેવામાં આવશે અને તે વ્યક્તિને ચૂકવવામાં આવશે। જો એના મા બાપ હશે તો એના મા બાપને અથવા તો એના ભાઈને અથવા તો એની સિસ્ટરને આપવામાં આવશે। તો આટલું વસ્તુ તમને આ પ્રશ્નમાંથી આઈડિયા આવી જોઈએ મિત્રો। તો આની પહેલાંના વિડીયોમાં મેં જણાવેલા વિડીયોમાં પ્રશ્નો વિશે થોડીક ચર્ચા કરી લઈએ મિત્રો। તો એનો સૌથી પહેલાં પ્રશ્ન હતો કે સરદાર સરોવરનો શિલાન્યાસ કોના હાથે થયો હતો? તો તેનો આન્સર છે મિત્રો જવાહરલાલ નહેરુના હાથે। ત્યારબાદ પ્રશ્ન હતો મિત્રો કે ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ લિમિટેડની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1960ના રોજ તેની સ્થાપના થયેલી હતી મિત્રો। ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન હતો કે ગુજરાતને मतलब गांधीनगर ने गुजरातનું पाटनगर बनाववा माटे निर्णय कया सीएम मतलब कया मुख्यमंत्रीना समयमां लीधो हतो? तो जीवराज मेहताए लीधो हतो मित्रों। तो घणा बधा स्टूडेंट आनो साचो आंसर आपेलो छे। थैंक यू सो मच मित्रों। આવી રીતે फीडबेक आपता रहो जेथी मने पण वधारे प्रोत्साहन मळे, तमने पण आइडिया आवशे के तमे केटली हद तक तमे प्रिपेरेशन करी रह्या छो અને વિડિયોઝ પસંદ આવે તો મિત્રો પ્લીઝ એક લાઇક કરી દેજો। તમારી એક લાઇક કોઈ એક જરૂરિયાતમંદ વ્યક્તિને સુધી એના વિડીયોઝ પહોંચી જશે। અમારા નવા દર્શક મિત્રો જણાવો કે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી મિત્રો અત્યારે સબસ્ક્રાઇબ કર્યો કેમ કે ડેલી બેઝ પર વિડીયોઝ હું અપલોડ કરતો રહું છું મિત્રો। તો આજના વિડીયોનો પ્રશ્ન છે મિત્રો કે ફર્સ્ટ પ્રશ્ન છે પ્રખ્યાત સંગીતકાર બૈજુ બાવરાનું જન્મસ્થળ કયું છે? તો ઓપ્શન છે સુરત, નડિયાદ, ચાંપાનેર અને સુરેન્દ્રનગર। ત્યારબાદ મિત્રો સેકન્ડ પ્રશ્ન આવે છે કે વેદો તરફ પાછા ફરો કોણે લખેલું છે આ વાક્ય? તો સ્વામી વિવેકાનંદ, રવિશંકર મહારાજ,
દયાનંદ સરસ્વતી અને આમાંથી કોઈ પણ નહીં. ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન છે કે ગુજરાતના કયા સ્થળે શક્તિપીઠ આવેલી છે? તો ઓપ્શન છે જૂનાગઢ, સાપુતારા, ચોટીલા અને પાવાગઢ. તો મિત્રો નીચેના કોમેન્ટ બોક્સમાં આનો આન્સર, ત્રણેય ક્વેશ્ચનનો આન્સર તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખીને મોકલજો, જેથી વધારે મને મોટિવેશન મળે અને તમારી માટે ડેલી બેઝ પર આવા નોન સ્ટોપ વિડીયોઝ તમને અપલોડ કરતો રહું. અને કોઈ પણ સુઝાવ હોય, તમારો કોઈ પણ આઈડિયા હોય તો નીચે કોમેન્ટ બોક્સમાં લખો. 24 કલાકની અંદર હું એની ઉપર એક્શન લઈને તમારી માટે વિડીયોઝ બનાવવાની કોશિશ કરીને તમારા હરેક કોમ્પિટિટિવ એક્ઝામ રિલેટેડ અથવા તો તમારે કોઈ જનરલ નોલેજ રિલેટેડ પણ કોઈ વિડીયોઝ જોતા હોય તો કોમેન્ટ જરૂર લખજો. તમારે 24 કલાકની અંદર હું વિડીયોઝ બનાવીને તમારી મારી ચેનલ ઉપર અપલોડ કરી એકદમ ફ્રી. તમારે એક પણ પૈસો ચૂકવવાની જરૂર રહેશે, તમારે એક પણ રૂપિયો મને દેવાનો જરૂર નથી. ખાલી તમારે સુઝાવ તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખો અને આ ત્રણેય ક્વેશ્ચન આન્સર તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખો. 24 કલાકની અંદર તમે ફીડબેક જરૂરથી તમને મળી જશે. તો થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ ધ વિડીયો. હું આશા રાખું તમારો આજનો દિવસ ખૂબ જ સરસ જાય મિત્રો. તમારો ડેઇલી બેઝ પર મારો ખાલી કરંટ અફેરના 10 મિનિટ તમે આપો, તમારે કોઈ પણ બુક્સ વાંચવાની જરૂર રહેશે નહીં. થેન્ક યુ. સબસ્ક્રાઇબ કરો ઓનલી ઓફિસરને, બાજુના બેલ આઇકોનને દબાવો જેથી હરેક વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ પર મળી રહે.